અમદાવાદના ચાંદખેડામાં મિત્રએ જન્મદિવસે જ મિત્રનું કાસળ કાઢી નાખ્યું। પોલીસે આરોપી શખ્સની ધરપકડ કરી લીધી છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે રૂપિયાની લેતી દેતીમાં મિત્રએ તેના વેપારી દોસ્તની હત્યા કરી નાખી। ઘટના તપોવન સર્કલ પાસેની છે, જ્યાં દ્વારકેશ રેડિયન્સ બિલ્ડિંગમાં આવેલી વેલ્ટોસા પ્રાઇવેટ લિમિટેડ કંપની કે જેના માલિક કમલેશ પટેલનો 30 મેના રોજ જન્મદિવસ હતો। તેઓ પરિવાર સાથે જન્મદિવસની ઉજવણી કરવાના હતા, પરંતુ તે ઘરે જાય તે પહેલા જ ઓફિસમાં ભદ્રેશ પટેલ નામનો શખ્સ ₹4 કરોડની ઉઘરાણી કરવા આવ્યો, જે બાબતે રકઝક થતા ભદ્રેશે કમલેશને કર્મચારીઓની હાજરીમાં જ મારતા તે બેભાન થઈ ગયો, જે બાદ કર્મચારીઓ તેમને હોસ્પિટલ લઈ ગયા અને ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા। ઘટનાને પગલે ચાંદખેડા પોલીસે ભદ્રેશ પટેલ નામના શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે। જે 30 તારીખના રોજ બોલાચાલી ઝઘડો કરી મારી મોત નિપજાવેલો, જે અનુસંધાને પોલીસે ગુનો દાખલ એમના મરણ જનારના ધર્મપત્ની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી આ કામના આરોપીને પોલીસે ઝડપી લેવામાં આવ્યો છે અને પૂછપરછ આરોપીએ લગભગ 4 કરોડ રૂપિયા પોતે મરણ જનારને આપેલ હોવાની કબૂલાત કરેલ છે।